જો આપણે આજે કાજુ ગાંઠિયાનું શાક બનાવવાનું છે એની માટે આપણે તેલ નાખી દઈએ છીએ 70 થી 80 ml જેટલું. આ છે આપણા ભાવનગરી તીખા ગાંઠિયા. કાજુ ગાંઠિયા તો આપણે ઘણી વખત ખાઈએ છીએ. આજ કાજુ ગાંઠિયા બનાવવાના છે, પણ આ ભાવનગરી તીખા ગાંઠિયા છે ને, જો આવો નજીક તમને બતાવી દો. આ તીખા ગાંઠિયા છે ને, આ ગાંઠિયામાંથી આપણે બનાવવાના છે શાક આજે. કેમ કે મેં એકવાર ઘરે બનાવ્યું છે અને પછી પાછું આજે બનાવું છું. બરાબર, લીધી છે, આખું જીરું છે, સૂકા મરચાં છે, તમાલપત્ર છે ને તજ છે. તજ નાખી દઈએ, તમાલપત્ર અને સૂકા મરચાં નાખી દઈએ. થોડો મસાલો આવી ગયો છે. હવે એની અંદર આપણે છે ને આખું જીરું અને હિંગ નાખવાની છે. આખું જીરું, અડધી ચમચી હિંગ છે. હવે આપણે ડુંગળી નાખશું. બારીક કટિંગ કરેલી ડુંગળી છે, 300 ગ્રામ જેવી, એ આપણે નાખી દેવાની. ડુંગળી ગોલ્ડ બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે આની અંદર સાંતળવા દેવાની છે. પછી આપણે અંદર મીઠું નાખશું થોડુંક, 2-5 મિનિટ રહે. ગોલ્ડ બ્રાઉન થોડી થઈ ગઈ છે. હવે માથે થોડુંક મીઠું નાખી દેવું એટલે ડુંગળી છે ને ઘડીકમાં પાકી જાય. આપણે 70 ગ્રામ જેવા મરચાંની આ રીતે ઝીણી કટિંગ કર્યું છે, એ અંદર નાખી દેવાનું છે. અંદર 2-4 તીખા મરચાં હતા, બાકી બધા મોળા હતા. આ છે લીલું લસણ, આપણે 150 ગ્રામ જેવું નાખ્યું. એકદમ ઝીણું બારીક કાપ્યું છે અને બધું લસણ અંદર નાખી દીધું છે. લસણ થોડું પડી જાય ને પછી આપણે અંદર હળદર નાખી દઈશું, લાલ મરચું, ત્યારબાદ ધાણા જીરું. જરૂરિયાત મુજબ આપણે હળદર નાખી દેવાની છે. ત્યારબાદ અંદર આપણે કશ્મીરી લાલ મરચું, બે થી 3 ચમચી જેટલું નાખવાનું. તમે જેવું તીખાશ ખાતા હો નહીં, બરાબર. મેં અત્યારે 2 થી 2 ચમચી જેટલું નાખ્યું છે. મરચું નાખી દીધા પછી જોવો તમે કલર એકદમ જો આવ્યો. હવે આપણે ટમેટાની ગ્રેવી નાખશું. આ જો ટમેટાની ગ્રેવી છે. ત્યારબાદ ધાણા જીરું નાખશું. આવી ગયું ધાણા જીરું. સ્વાદ અનુસાર તમારે નાખવાનું. હું અત્યારે 1.5 ચમચી નાખું છું. સરસ મજાની આપણી ગ્રેવી થઈ ગઈ છે. જોરદાર. હવે આપણે જરૂરિયાત મુજબ પાણી નાખવાનું છે. હું અત્યારે 3 ગ્લાસ જેવું નાખું છું. 3 ગ્લાસ જેવું આશરે પાણી મેં નાખ્યું છે. હવે તમે તમારી જરૂરિયાત મુજબ નાખજો. જો અત્યારે ગ્રેવી આપણે આ રીતની થઈ શકે, બરાબર. હજી આમાં ગાંઠિયા આવશે ને એટલે ગ્રેવી થોડીક ગાંઠિયા થોડુંક પાણી પીશે એટલે થોડુંક ઠીક થઈ જશે. આપણે છે ને કિચન કિંગ મસાલો નાખવાનો છે, થોડો એવો, બરાબર. તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો. હું અત્યારે અડધી ચમચી જેવો નાખીએ છું, બરાબર. મિક્સ કરી દઈએ. 150 ગ્રામ આપણે કાજુ નાખ્યા છે, બધા નાખી દેવાના છે. આ રોસ્ટેડ નથી કરવાના. આ શાક આખું તમને છે ને કંઈક અલગ જ લાગવાનું છે. જો અત્યારે આપણી ગ્રેવી આખી ઉકળી રહી છે. હવે એની અંદર આપણે નાખી દેવાના છે આ ભાવનગરી તીખા ગાંઠિયા. જે રેસીપી આપણે મેકેલી જ છે, કોઈને ઘેરે બનાવવું હોય તો બનાવી શકે છે. હું અત્યારે 200 ગ્રામ ગાંઠિયા નાખ્યા છે. હવે આ ગાંઠિયાને આપણે ઉકળવા દેવાના છે. સરસ રીતે ઉકળી જાય એટલે આપણા આ કાજુ ગાંઠિયાનું તીખા કાજુ ગાંઠિયાનું શાક કમ્પ્લીટ. હવે એને ઉકળવા દઈશું આપણે. તો આપણે લાસ્ટમાં ભૂલી ગયા થાય એટલે અત્યારે નાખી દઈએ છીએ. અને હજી આપણું શાક સડે છે એટલે મિક્સ થઈ જાય છે.
જો અત્યારે આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે બરોબર. આદુ પણ આપણે અંદર નાખ્યું હતું, 5 મિનિટ થઈ ગઈ છે. અને આમ જો માથે તેલ પણ આવી ગયું છે. તમને બતાવી દઉં. જો ભાવનગરી તીખા ગાંઠિયા અને કાજુનું શાક. અને હવે આપણે નાખી દેવી છે અંદર કોથમરી ભરપૂર માત્રામાં. શિયાળો છે, લીલોતરી હોય તો મજા આવી જાય ભાઈ. અને હવે આપણે મિક્સ કરી દઈએ શાકને. આ 4 થી 5 જણા ખાઈ શકે ને એટલું શાક આપણે બનાવ્યું. જો ભાઈ આપણું આ શાક તૈયાર થઈ ગયું છે, ભાવનગરી તીખા ગાંઠિયા અને કાજુનું. જો હવે આપણે ટેસ્ટિંગ કરીને બતાવીએ. આમ જો મારા વાલા, મોજ પડી જાય ખાવાની. જો ભાઈ આપણા ભાવનગરી તીખા ગાંઠિયા અને કાજુનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. બાજરાનો રોટલો છે, છાશ પણ છે. અને હવે આપણે ટેસ્ટિંગ કરીએ કાજુ ગાંઠિયા ભાવનગરી. આ ગાંઠિયાને હારે જો આ ગાંઠિયા જે છે ને ભાઈ ભાવનગરી તીખા ગાંઠિયા, એને હારે આ શાક ખાવાની તમને મજા પડી જશે. ક્યાંક આપણે છે ને ભાઈ ગાંઠિયા રેગ્યુલર વાપરતા ને એ બંધ કર્યા અને આ ગાંઠિયાને આપણે ટ્રાય કરી છે. જે લોકોને ગળપણ ખાવું હોય એ નાખજો, બાકી શાક ખાવાની તમને મજા પડી જશે. આમ આપણે ટમેટા છે ને 700 ગ્રામ નાખ્યા એટલે સેજ ખટાશ રહેશે, લીંબુની જરૂર નથી. તમને જો રેસીપી સારી લાગી તો વધુ શેર કરજો. ફરી મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.